संतो शीरो संतो ने सुखदाई एम दूणी खोंड मिलाई थोड़ो और पीरस मारा भाई हो तो झटके उतर जाई उतरवा में होल्यो के एम आज આપણે પીરસવાનું હાવ હોલ્યું છે ભારત ભૂમિમાં ઈશ્વરનું નામ છે નિર્ગુણ નિરાકાર છે ના સગુણ સાકાર સ્વરૂપ છે ને આ સંતો છે नाम निर्गुण ने संत शिरगुण आ सगुण स्वरूप में जो ईश्वर जो होए तो बीजे चोय भटकवा जाता ने आ संत से सगुण से नाम ईश्वर नो निर्गुण से अने एवा अपना शैन समाज में नाई समाज में शैन जी महाराज मध्य प्रदेश ना बांधवगढ़ में एने अत्यारे मंडवगढ़ पण के छे जबलपुर थी 30-35 किलोमीटर दूर कटनी रेलवे स्टेशन ની જોડે છે અને શેનજી મહારાજના પિતાનું નામ દેવીદાસ રામાનંદજી મહારાજ એ સમયના મહાન સંત અને થોડીક ગુરુ થવામાં શિષ્યો મૂંડવામાં થોડીક પકડ હતી કે આ જાતિના જ ગુરુ થઈ શકે આ જાતિના જ શિષ્ય થઈ શકે એમાં જ્યારે મુસલમાન રાજવટ આવ્યો ને બધો ધર્મનો નાશ થવા માંડ્યો વટાળ પ્રવૃત્તિ થવા માંડી એ વખતે રામાનંદજી મહારાજે થોડીક છૂટ મેલી હતી કે ભાઈ હવે શિષ્ય બધાને મૂંડજો ને બધાનો ઉપદેશ બધા સુધી પહોંચાડો ધર્મનો પ્રચાર કરો આ સનાતન ધર્મનું શું થવા બેઠું છે એટલે એ રામાનંદજી માતા રામાનંદો સ્વયં રામો પાદુર્ભૂતો મહિતલે એવા રામાનંદજી મહારાજ એ દેવીદાસ મહારાજના ગુરુ મહારાજ છે અને એમના આશીર્વાદથી સંવત 1357 સાલમાં વૈશાખ વદ બારસ રવિવાર તુલા રાશિનો ચંદ્ર અને રામસેન એવું નામ અને આપણા શેનજી મહારાજ શોર્ટમાં શેનો કીધું શેનજી મહારાજનો જન્મ રવિવાર અને વૈશાખ વદ બારસ છે એ શેનજી મહારાજના જન્મ થયા પછી એ પિતાજીના વખતમાં રામસિંહ વાઘેલા એ રાજવટ કરતા હતા અને એમના પાસે જ્યારે શેનજી મહારાજની ઉંમર થઈ ત્યારે એમના દીકરો વીરસિંહ વાઘેલા ગાદી આયા વીરસિંહ વાઘેલાને આખા શરીરે કોઢ છે આપણો નાઈ સમાજ માત્ર ને માત્ર સર્જન એટલે કે વૈદપણાનું જ કામ કરતો લંકાનો સુષેણ વૈદ એ આપણો નાઈ છે તમે જુઓ તો ખરી બુદ્ધિમતા રામ ને લક્ષ્મણ બે માંથી લક્ષ્મણ ને મૂર્છા છી પેલા સુષેણ ને બોલાયો હનુમાનજી ખાટલા હાથો ઉપાડીને લાયા અને કીધું કે ભાઈ અમારા લક્ષ્મણજીને તમે આમાં દવા કરો હવે બે દુશ્મન હતા રામ ને લક્ષ્મણ એમાં એક નેઠ પાડ્યો હતો અને વળે પાછો આપણા ગામના દુશ્મનને આપણો વૈદ ઉભો કરે તો ગામમાં રાજા રહેવા હાલે અને વૈદ છે ને એને સ્ત્રી ન દેખાય પુરુષ ન દેખાય પૈસા વાળો ન દેખાય અને માત્ર દર્દ જ દેખાય હવે ઓયને વૈદ્યનો નિયમ છે કે દર્દીની સેવા કરવી એનો દુઃખનો ઉપાય કરવો તો ઓય સેનાનો ધર્મ ઓય આપણા વૈદ્યનો ધર્મ જાય છે જો દવા ન બતાવે અને જો દેશને પ્રમાણિક રહેવું હોય તો દુશ્મનની દવા ન કરાય એટલે જો કેવું બતાવ્યું કે ઓયથી દ્રોણાચલ લંકા દક્ષિણમાં અને દ્રોણાચલ પર્વત ઉત્તરમાં આખો ભારત દેશ ઉપર થઈને જાય ત્યાંથી દ્રોણાચલ પર્વતથી જડીબુટી લાવે સંજીવની અને દિવસ ઉગ્યા પહેલા પાવે તો લક્ષ્મણ બેઠો થાય એટલે રાવણ પૂછે કહેતા ભાવે કે બાપુ મેં તો ખૂબ દૂર બતાવ્યું આ લઈ આવ્યા એમાં હું શું કરું અને ઓય વૈદનો ધર્મ આ બે વસ્તુને હાચવે ને એનું નામ બુદ્ધિશાળી કહેવાય એટલે શેનજી મહારાજ એ વૈદ્યનું કામ કરતા હતા રાજાને પાટાપેટી કરી રાતે સેવા કરવા જવાનું સવારે વહેલા નવરાઈ ધોવરાઈ રાજા પાછા વાઘા પહેરાવે રાજા દરબારમાં જોઈ તાર પાછું આવે આવી નોકરી હતી અને એ સમયમાં મહારાષ્ટ્રમાંથી સંતો શેનજી મહારાજને મળવા પધાર્યા અને એ દિવસે ઘટના બની છે શેનજી મહારાજે કીધું કે આ મારા ઘરે સંતો પધાર્યા છે હું એની સેવા કરવી કે રાજાની સેવામાં જાઉં અને ત્યાંથી આપણું આખ્યાન ચાલુ થાય છે એટલે સાથ આપજો ને વાતો ઓછી કરજો
શન ભગત ઘરે સંત પધાર્યા, અર્ઘ ભયા રે દોઈ નર નારી. શન ભગત ઘરે સંત પધાર્યા, અર્ઘ ભયા દોઈ નર નારી. ચરણ ધોઈને ચરણામૃત લીધો, આનંદ ભયો રે અતિ મન માઈ. મણિધારી જારી મમતાના ડોલે, સમજો ને શો હે નાઈ. શૈન ભગત ઘર સંત પધાર્યા, હરખ ભયા દોઈ નર નારી. ચરણ ધોઈ ચરણામૃત લીનો, આનંદ ભયો અતિ મનમય. ખૂબ આનંદ થયો છે, સંતો મળ્યા. પણ રાજાની નોકરીનું ઈ દુઃખ ઊભું જ છે. શેનજી મહારાજ પોતાની તરિયાને પોતાની ધર્મપત્નીને કીધું, કહે રે શેનજી સોણો ને તરિયા, રસોઈ બનાવો સંતણી. કામણ સેવા મારે રેજો, મેં જાઉં રાજા તાઈ. હર હર કરતી બોલે રે તરિયા, ધીરજ ધરો ને સેના મન મોઈ. રાજા રૂઠશે તો ગામ છોડાવશે, સંત રૂઠે જગ્યા નાઈ. મણિધારી જારી મમતાના ડોલે, સમજો ને શો હે નાઈ. કહે શેનજી સુણો તરિયા, રસોઈ બનાવો સંતો તણી. થે કોમણ સેવામાં રહેજો ને મેં જાઉં રાજા તો અહીં. તમે આ સંતોની રસોઈ બનાવો, સંતોને જમાડજો, સંતોની સેવામાં જ રહેજો, અને હું રાજાને ત્યાં જાઉં છું. પણ બાઈ બુદ્ધિશાળી છે. તમે બેનને કહું, જો ધર્મની પેઢી તમારા ઘરની જો બંધારણ બોધે તો બાઈ જ બોધે. ભાઈ તો ચોય ફરતા હોય અને ઘેર આવીને પૂછી ચોય જ્યાં બારે હાથે કે ભલે ઘેર નથી પણ બેહો ચા પીવો, શું કોમ હતું. બાઈનો ધર્મ એ છે. ભિક્ષા વાળો કોઈક માગવા આવે ને, વાદી બીજો હેડ 500 રૂપિયા મજૂરી લાવે એવો હશે, એ તારા જોવું નહીં, તું અને જે મુઠ્ઠી ભરી હાલવો એ હાલી દે. બાઈનો ધર્મ એ છે. રોટી કરતા કરતા રામ નામ બોલજો તો સંસ્કાર ઘરમાં દીકરાને આવશે. ને કે મારો પીછો એમાં સંસ્કાર નહીં આવે. એટલે રામ નામ બોલતા તમે રસોઈ બનાવશો તો રસોઈનો સ્વાદ બદલી જાય. શેનજી મહારાજે કીધું કે હર હર કરતી બોલે તરિયા, સોણો ને ધીરજ ધરો શેના મન મોહી. આ રાજા રૂઠશે તો ગોમ છોડાવશે, પણ સંત રૂઠે જગ્યા નહીં. આ તમે આજ સેવામાં ને જોતા, આ બાંધવગઢનો વીરસિંહ વાઘેલા ગોમ છોડાઈ દેશે, પણ આ સંત રૂઠે જગતમાં ચોય જગ્યા નથી. સંત રૂઠે નહીં. અમારા ગામમાં પ્રતિષ્ઠા હતી નાગજીરામ મહારાજ, 3 દિવસની પ્રતિષ્ઠા હતી. પછી પેલા કે બધાને કોમ હોપ્યો. મને કે ભગત તમને એક કોમ હોપો છે. મેં કીધું શું? કે જેટલા મહાત્મા સંતો આવે ને એનું સન્માન તમારે કરવાનું. જેટલા સંતો 3 દિવસમાં આવે, સંતોનું સન્માન કરવું, તિલક કરવું, હાર પૂજા, અને અમે કવર આને એ અર્પણ કરવાનું. મેં તો આનાથી મોટું ફળ કયું હોઈ શકે? પછી 3જે દિવસે બેઠા ને તો કે હવે જેણે સેવા કરીને એને અમારે ભેટ કરવી છે. એટલે મને કે તમારે મારે તમને એની ભેટ કરવી છે. મેં કીધું બાપુ, મેં જે કોમ કર્યું એ ભેટ લેવા જેવું કોમ નથી સાહેબ. મારા સંતોની તમે શું મજૂરી ગણશો? સંતોની સેવાનું તમે શું માપ કાઢશો? આ જગતમાં જોય માપ નીકળે એવું નહીં. એટલે તરિયાએ કીધું કે આ રાજા રૂઠશે તો ગોમ છોડાઈ દેશે, પણ આજ તમારે રાજાની સેવામાં જવું નથી. આપણે 2 જણા મળી સંતોની સેવા કરા, અને રસોઈ બનાવી સંતોને જમાડ્યા, અને ભજનનો માહોલ જમ્યો. અને 12 વાગ્યા આ હોય ભજનોની વાણી બોલે, હેલી મારી બાહેર ભટકે કોઈ ધારે, સબ સુખ હે ઘટમાઈ. હેલી મારી ઘટડામાં જ્ઞાન વિચારો, તારે કોણ હે બોલણ હારો. આ બોલ તારી કરો ઓળખાઈ, તારો જન્મ મરણ મિટ જાય. આવી ભજન માહોલ જોમી અને આ વિશ્વનો કરતા એનો વિચાર કર્યો ભગવાન પરમાત્માએ, શેનો મારા નોમમાં બેઠો છે. આર્યો ને જાય રાજા હવારી ધડથી માથું જુદું કરશે.
ભગવાને વિચાર કર્યો, લક્ષ્મીજીને કીધું કે મારે આજ આમ તો બધાય સમાજોમાં જવાનું થયું છે, ઘણા ઘણા રૂપ ધારણ કર્યા છે, ભક્તોની ભીડે હું ક્યારે ના આવ્યો, પણ આજ શેના નાઈનું રૂપ લેવાનું છે. ગભે કોથળી લટકાઈ છે, પાટા પેઢીનો શેમાન લીધો છે અને પરમાત્મા બધોગઢની બજારમાં ઉતર્યો છે. આધીરે રાત કા બન્યા હર નાઈ, आई पहुंचा राजा ताई. आधीरे रात का बना हर नाई, आई पहुंचा राजा ताई. हरि को हाथ लग्यो राजा पर, हरि को हाथ लग्यो राजा पर, देहवाणी कंचन ताई. मणिधारी जारी ममता ना डोले, समझो ने सासो है. અડધી રાત કા બન્યા હર નાઈ, નાઈ પહોંચ્યા રાજા તો અહીં. અને રાજાની સેવામાં જ્યાં લપાતા છુપાતા જોઈ છે, હમણાં ઠપકો આલશે. હરિકો હાથ લગ્યો રાજા પર, દેહ બની કંચન તોય. ઘોડ મટી ગયો. અડધો કલાકની નોકરી એમ શાસ્ત્ર પુરાવો કરે. અડધો કલાકની નોકરી કરી છે શેના નાઈના રૂપમાં. રાજાને કોઢ મટી ગયો છે. કાળી બળતરા હતી. રાજાએ ઊંઘનું સુખ માણ્યું નહોતું, કારણ કે બળતરામાં ઊંઘ ના આવે, પરદેશમાં ઊંઘ ના આવે, ટેન્શનમાં ઊંઘ ના આવે. ઊંઘ તો કોક. અને અમારા ભગવદ્ ગીતામાં તો રાત્રિની વ્યાખ્યા કરી છે. યા નિશા સર્વભૂતાની યશ્યામ જાગૃતિ સંયમી, યશ્યામ જાગૃતિ ભૂતાની શા નિશા પશ્યતો મુને. જે પ્રાણી માત્રની રાત્રિ છે એમાં સંયમી પુરુષ જાગે છે, અને જે પ્રાણીઓનો દિવસ છે એમાં જાગતો પુરુષ ઊંઘે છે. એવી રાત્રિની વ્યાખ્યા ભગવદ્ ગીતા કરી છે. એટલે સુખનો ઊંઘનું સુખ માણ્યું નથી. અને અડધો કલાકની નોકરીમાં જો બળતરા બેઠીને રાજા હુઈ ગયો છે. ભગવાન ક્યાં હવે સવારે વહેલો ઉઠશે એટલી ઘડી મારો શેનો આવી જાય. અડધી કલાકની નોકરી કરી તમને શેન મહારાજની શેનની અટક આલીને જતો રહ્યો છે સાહેબ. કોણ છો? શેન ભગત છો. અને ભજન પૂરો ત્યાં સવારમાં વહેલા 4-5 વાગે પહેરેદારો. એ સમયમાં છડી પોકારતા રાજા. એક પહેરેદારે કીધું કે અડધી રાત 4 વાગ્યાના બોઘા કરતા આજ ચમ હુઈ ગયા, રોમશરણ તો નથી ગયા, સાદર તો આગી કર બીજાને કે. પેલો કીધું કે સે કોમ આજ, કારણ કે આજ અવાજ આવતો નથી. પણ ચાદર જોઈને તો રાજા સુખની ઊંઘની સુખ માણતા હતા. સોને કી સડી, રૂપે કી મશાલ, કેસરી જરિયાન કા જામાન. કેસ બધોગઢના મહારાજાને ઘણી ખમા કહીને જગાડ્યા ને. તાર રાજાએ કીધું કે મૂર્ખો તમે તો મારું હમણાં નો સાહેબે કીધું વૈકુંઠ મેં વાસા. એમ મેં આ મારા વૈકુંઠનું સુખ તમે હજી સુધી આમ હાથ ફરતો હોય એવું લાગે છે. અને કોણ આવ્યું તો રાતે કે બાપુ અડધી રાતનો શેનો લુપાતો છુપાતો આવ્યો, તમે જોયો તો? પછી આમ બાકીની મને ખબર નથી. તો રાજા કહે છે કે શેન મહારાજને દરબારમાં ઝડપી બોલાવો. તમે જુઓ સાહેબે કીધું તું કેશારામ મહારાજ કે હવેળી તૈયારી, જો થારે તરવારી ઈચ્છા વે તો તરત તૈયારી કરી લીજે, અરે ભક્તિ રાજી હોય ને લીજે. જો તરવાની ઈચ્છા હોય તરત પીવાય. અરે ચોકડી શેરડીઓને બજારો છે મોટીને વરી લેજો, વસ્તુ ના થાશો ખોટી, ખોટી ન થાતાઓમાં. એમ રાજા કહે છે. હર કર તો બોલે રે રાજા, હલકારો હાજર હોય. એ જ મત કરો ને વિલંબ મતી કરજો, સેનાને બોલાવો ગઢમાઈ. મણિધારી જારી મમતા ના ડોલે, સમજો ને સો હે. જે જ મત કરજો એટલે મારવાડી મેં એમ કહેશું મોડું મત કરજો, વિલંબ મત કરજો, ને શ્યાના ગઢમાં તરત બોલાવો. આવું શું કર્યું? મને આટલા વર્ષોની ઊંઘનું સુખ માણી આપ્યો છે. હલકારો એટલે દૂત જાય છે ડેલીએ. તારા સવારમાં વહેલા હું સંતો ને પ્રભાતીઓનો સમય છે, અને એ ભજનની મોજમાં છે. અને પેલે હલકારે ડેલીની કડી ખખડાઈ છે. જાગો ને મારા જૂના જોગી, અન જાગ્યાથી સુખ થાય છે. બ્રહ્મ જ્ઞાની સતગુરુ મળે તો તાળા ઉગડી જાય છે. હે જાગો ને મારા જૂના જોગી. કાબરો વાળા લક્ષ્મણદાસ ને ધુડારામ પ્રભાતી હોય.
અને સાહેબ ક્યાં મોજ હતી એની. અત્યારે તો 11:30 ગોઠિયા ને મરસા અને 12 વાગે આરતી. પ્રભાતીય વાળો અમારે શીખવાની જરૂર નહીં પડતી. અને હર હર કરતો બોલે હલકારો શેન ભગત ઘરે હે કોઈ જજમતે કરો ની વિલંબ મતી કરજો રાજા બોલાવે થોને ગઢમાઈ મણીધારી જારી મમતા ના ડોલે સમજો ને સો હલકારો કે મોડો મત કરજો રાજા તમને ગઢમાં બોલાવે છે. અને શેન મહારાજ કે આ મારું કરમાઈનું ભૂર્યું છે, શેરડો પડી ગયો છે. સંતો પાસે રજા માગે છે કે બાપુ હવે અમારે જવું પડશે. અત્યાર સુધી તો મોજ કરી છે, પણ અમારે એક આલમગર મહારાજની વાણી ક્યાં છે, બળતરાયું 4 બેહે અરે જાગીને જોયું રે ઘટડાની માય આનંદ લહેર લાગી રે હવે મારી વરતી પામી છે વિશ્રામ એ ભ્રાંત્યો સર્વે ભાગી રે. આ વર્તીઓ વિશ્રામ પામી જો ઈ દાડે ભજન તમારું પાકી ગયો એમાં બલવા. બાકી વર્તીઓ જ્યાં સુધી દોડાદોડ કરે ત્યાં સુધી તો હજી સુધી ભક્તિ પાકી. એટલે સાહેબે ગાયું ને ભક્તિ શું ફેર હોય, પણ વાલદા સાહેબે ગાયું કે ભક્તિમાં ફેર છે. કારણ કે ભક્તિ જ્યાં સુધી વર્તીઓ વિશ્રામ નથી પામી ત્યાં સુધી ભક્તિ અધૂરી છે. અમારે અત્યારે રાતનું જઈને સવારે દોવાના છે, બોલો જ્યાં વર્તીઓ વિશ્રામ નહીં પામી સાહેબ રાતનું જવું પડે કેશારામ મહારાજ. એટલે કીધું કે સંતો પાસે રજા માગે છે. હર હર કરતા બોલે રે શેનજી આજ્ઞા દેવો ને સંતો માતાઈ જીવતારિયા તો ફેર મળાલા જીવતારિયા તો ફેર મળાલા નહીં તો મણા શર કામાઈ મણીધારી જારી મમતા ના ડોલે સમજો ને સો હે. સંતોન કે હવે આજ્ઞા આપો જો રાજા જીવતા છોડશે જીવતા રહ્યા તો ફેર મળાલા નહીં તો મળે સ્વર્ગમાં. એટલે કે સ્વર્ગમાં મુલાકાત થશે. સંતો કે છે ભલા આદમી આ સંતોની ભૂમિકા સંતોનું સાનિધ્ય હોય અહીંયા માથા ન કપાય. અહીંયા કોઈ દિવસ સ્વર્ગમાં મળવા ના તો સંતો હોય ઉતારે. અરે જીવતા ઘર જુઓ બંદા જીવતા ઘર જુઓ મર્યા પછી તો કાળા ઘરનો જુઓ. સંત નો સમાવ ભારી સરગા પેલી સત કરે ઈ તો મુવા પેલો ઈ મરે. રામદેવજી મહારાજ પરિયાણમાં કીધું છે. એટલે સંતો કે તમે તાર નિર્ભય થઈને જો સંતોના સાનિધ્યમાં ભજન કરશો તો કોઈ દાડો દુઃખ ના આવે. શેનજી મહારાજ જોઈ છે ઈને એમ કે ઉઘાડી તલવારે દરવાજામાં રાજા ઉભો છે. જે દરવાજામાં પ્રવેશ કર્યો ને સાહેબ આ જગતનો એક બનાવ બને છે. રાજા સિંહાસન ઉપરથી વીરસિંહ વાઘેલા દોડ્યો છે અને શેનજી મહારાજના ચરણોમાં દંડવત પ્રણામ કરે છે. સાહેબ લોબા શેર અત્યારે તો સર આમ નમસ્કાર કરે તો એમ શેતા ગુડાથી પગ શેતા રાખે ને કે ઓમ આમ કરે. કોટી વંદન એમ કેવું હોય ને તો આ માથું આમ રાખે. કોટી વંદનમાં માથું ઓમ હોય કે ઓમ હોય એમ છે આ રહ્યું. એટલે શેનજી મહારાજને દંડવત પ્રણામ કર્યા છે. શેનજી મહારાજ કે આ શું, આ તો જુદો બનાવ બની ગયો. પણ બાવડે ઝાલીને બેઠા કર્યા, હાથ સુધી વાઘા પહેરેલા, ઉપર બધું પહેરેલું એટલે શરીર હોમી નજર નજી, પણ રાજાને બેઠા કર્યા અને મુખ ઉપર દ્રષ્ટિ જી શેનજી મહારાજની અને કંચન જેવી કાયા જોઈને એટલે એને પ્રતીતિ થઈ ગઈ કે આ તો મારો ના થાયો લાગે ને કે આ બનશે ના નમે આવું બને કોઈ દાડો. એ શેનજી મહારાજે કહે છે કે બાપુ આ શું કરો, આ નેવાના પોણી મોભે સળિયા, તમે અમને નમસ્કાર કરો છો, અમે તમને પગ દાબે આમ તૂટી જશે. હે કે આશારામ જેલમાં જાન ઓમ કર્યું, પણ તમે કર્યું છે આ બધું જમ્યું દોનમાં તમે આલી સેવિકાઓ તમે જઈને મેલી આવ્યા છો. કોઈક આવા સંતોન નમી પડો કે હા આ વાલો નહીં વરણ નહીં વેહમાં જાતિ વર્ણમાં નહીં, આ બધા આડંબરમાં સંત ના હોય એવા સંત ગોતી લ્યો તો ના આવે દુઃખ. પછી જોધપુરની જેલમાં ના જવું પડે
એટલે આ કીધું છે કે બાપુ આ નેવાના પોણી મોભે સળિયા કે આ અમે નમસ્કાર કરતા હતા કે ના શેના, તે તો મારું જીવન પરિવર્તન તો કર્યું, મારા શરીરનું દેહનું પરિવર્તન કર્યું ને મારા જીવનનું પરિવર્તન કર્યું છે. ગુનું સુખ આવા આટલા વર્ષનો મારો કોટ, પણ બાપુ હું આવ્યો નથી કે તારે તું આવ્યો હોય કે ના આવ્યો હોય, મારે આવ્યો છે એ નક્કી છે. તારે તું આવ્યો હોય કે ના આવ્યો હોય, પણ રાજા કે મારે આવ્યો એ નક્કી છે. આ મારે દુઃખ મટી ગયું છે. હર હર કરતો બોલે રે રાજા, આજ્ઞા દેવોને શેના માતાઈ, રાજપાટ સબ તારે હવાલે, રાજપાટ સબ તારે હવાલે, દાળ રોટી શેના માતાઈ, પાણી ધારી જારી મમતા ના ડોલે, સમજો ને સાસો હે. પેલા હુકમ હું હાલતો તો તમે માનતા હતા, પણ હવે રાજા કહે છે કે હવે આજ્ઞા દેવો શેનામાં તો અહીં હવે હુકમ તમે કરો ને હું માનું, એવું બન્યું છે. આ રાજપાટ શબ તારે હવાલે ને દાળ રોટી શા, હું ખાલી દાળ રોટીનો અધિકારી છું. આ રાજપાટ તારો હોય, મારે કોઈ ન જોઈએ. આવું મને પ્રતીતિ છે, આવો અનુભવ થયો. અમે એક વખત ગુડામાલાની રાજસ્થાન ભજનમ ગયા ને, ઘણા બધા સંતોને મેળાવડો, એટલે મને કે તમે બોલો. મેં કીધું તમે ઈશ્વરને 40 વર્ષથી પસા વર્ષથી ગાવો, વગાડો, ધોન કરો, ફૂન કરો. અમારા બ્રહ્મદેવ કે કૃષ્ણ પ્રીતિ અર્થ હે વિનિયોગ, એની પ્રીતિ પ્રાપ્ત કરવા હર્યું કરે છે. આ બધું ઈશ્વરની, પણ એ તમે એને પ્રેમ કરો છો, પણ એ તમને પ્રેમ કરે છે કે નહીં એની શું પ્રતીતિ છે. એક તરફી તો જેટલે નેરમાં પડીને મરી જાય, એક વાળા પ્રેમ વાળા. આ તો હમે હોવા હોય. એક ક્ષણ ધરીના તૃપ્તાત્માનંદ ગિરી મહારાજ હતા ને, એનો સેવક કંતિરાવ મહારાજ મને હવારે કે યાર થે તો રાત્રે જે વાત કહી મને તો આખી રાત્રિ ઊંઘ આવી ગઈ નહીં, કે ભગવાન પ્રેમ કરે છે કે નહીં વનની કઈ પ્રતીતિ વઠાઈ જ નહીં પડ્યું અત્રા વરહો. મેં તો ગુરુ મહારાજ ના સન પકડો, આવડા ગુરુ આવડી ઢાઢિયાળા પકડ્યા છે, એવું હતો છે કહો. પણ કે इसकी क्या प्रतीति हमको तो मालूम ही नहीं है, ईश्वर हमको प्रेम करता है कि नहीं है. અમે તો કરો છો તૂટી ગયા, વગાડ્યું ગાયું, રાતે જોશી ગાય ચેડી ધોડ્યા, કૂતરી ચેડી ધોડ્યા, પણ એનો પ્રેમ ચમચમ છે જ ખબર નહીં. એટલે આ જો હમી પ્રતીતિ થઈ જાય તો મેળાઈ જાય એવો છે ને, કે મેળા આવે એવો. એક ભાઈ ગયા તો મારવાડ સંબંધ કે પૂરો ચાલુ કર્યા પહેલા કે ચમચમ મેળા મારા સેલારો મારી હતા આપણે જયરામ ભાઈ, મને કે પીરાભાઈ હોય તો મારવાડી વાળા છે બધું. આ આપણા વાદો કોની ગુરુ મહારાજ દયા તુતારે શાંતિ રાખ. એટલે શનજી મહારાજ કે બાપુ તમારું રાજપાટ ને હું શું કરું કહો. રાજપાટ ને હવે શું કરું? ભક્તિ મેં કરી અને સેવા તમારી કરી જો, ખોટ તમારો મટાડી ગયો. શનજી મહારાજ કે છે કે હર હર કરતા બોલે રે શેનજી, मैं मांगू तारे है नाई, मैं मांगू मारो अलख अविनाशी, वो राजा देवे कोई, मणिधारी जारी ममता न डूले, समझो ने सासो है. શેનજી મહારાજ કે હું માગું ઈ તો રાજા ને કે હવે તારા પાસે નથી. मैं मांगू मारो अलख अविनाशी, वो राजा देवे कोई. કે ના, જેના માટે ઈશ્વરને આપવું પડે, જેના ગોડ મટાડવા પડે, એ કયા નોમનું ભજન કર્યું છે એનો મને ઉપદેશ કરે, એના માટે શરણોમાં આવું છું. આ કયું ભજન કર્યું છે? મસંદરનાથ ગોરખનાથ જાતા રહ્યા તો કોઈ નોમ જાતું નથી રહ્યું, નિરોત્માત્મા જતા રહ્યા તો નોમ એમનું એમ છે, કબીર સાહેબ જતા રહ્યા સતનોમ એમનું એમ છે. આ તો ખાલી જો સર્જનની જે ડોક્ટરની જે મેથોડ છે એમની એમ છે, ડોક્ટર જાતા રહે પણ સમયના ડોક્ટર પાસે જવું પડે. અત્યારે હાલ હોય પછી ઓલા ચેડી ન જવરાય, એમાં સમયના સંતો પાસે સર્જનની પ્રક્રિયા મેલતા જશે, એની પદ્ધતિ મેલતા જશે. કશું જાતું નથી રહ્યું, જાતો રહ્યું સાહેબ ખાલી શું ખબર છે, આપણું લક્ષ્ય શામાં, વ્યસન ફેશનમાં ને એમાં, એટલે આ નથી દેખાતું ને કે આ કોઈ કશું જાતું ને આજ એવું ને એવું છે. અમે રાજેશ્વર ભગવાનના ચૌધરી સમાજ
એક ભાઈ મને કે મેં કીધું તમે આ કરો છો રાજારામ મહારાજે ચિયું ભજન કર્યું છે ઈ પેલું ગોતો હોય શિકારપુરા નીચો ચાલશે અને આ જેવું ભજન કર્યું છે એને ગોતો. શાનજી મહારાજ કે મારે હું ના રાજા કે અને શ્રીફળ લાવ્યું છે તનમન ધન અર્પણ કરી ગયો. ગુરુ મહારાજ તમે ગાદીએથી મારા ગુરુ મહારાજ બનો. તમે જુઓ બાંધવગઢમાં વીરસિંહ વાઘેલા રાજાના તમે ફોટો જોયો છે રાજાના રોણી પગ ધોવે છે ઇતિહાસ પ્રસિદ્ધ ફોટો છે સાહેબ. અને તમે જુઓ એક રાજ્યમાં એક તાલુકામાં એક જિલ્લામાં એક સંત બના શ્યામજી મહારાજનો આ ભારત ભૂમિના કોઈ પણ કેરલા તામિલનાડુ મદ્રાસ ઓરિસ્સા કે તમે કોઈ પણ રાજ્યમાં જો બધી જગ્યાએ. અને સંત નાભાદાસનો એક ભક્તમાળ કરીને ગ્રંથ છે એમાં શ્યામજી મહારાજનો ઉલ્લેખ કર્યો છે. હરજી ભાટીએ ગાયું છે, મીરાબાઈએ કીધું છે, દરેક સંતોએ શ્યામજી મહારાજનો ઉલ્લેખ કર્યો છે. કબીર સાહેબ અને રોહિદાસ મહારાજ એક નિર્ગુણ બ્રહ્મનો ઉપાસક છે, એક સગુણ બ્રહ્મનો ઉપાસક છે. અને એના બેના વચની કડી શ્યામજી મહારાજ સમજાવે છે. એક શ્યામજી મહારાજના ગ્રંથમાં લખ્યું છે પેલા કે તમારો કૃષ્ણ સોબડમ પડ્યો છે જેમ કે સોબડો શિવતા હતા. રોહિદાસ મહારાજને કૃષ્ણનો ફોટો પડ્યો કે તમારો કૃષ્ણ સોબડો પડ્યો છે. પેલા કે તાર અમારો તો નિર્ગુણ બ્રહ્મ છે સોબડાની ત્યાંથી પર છે એવી ચર્ચા ચાલતી હતા. શ્યામજી મહારાજે એ બી એની જ્ઞાન ગોષ્ઠીમાં વચલો મારે કાઢીને બતાવ્યું છે કે આ એમે નથી નોંધ છે. આ સંતની ભૂમિકા છે. શ્યામજી મહારાજે એક એક વિષયને લખ્યું છે. લક્ષ્ય શું છે, પ્રમાણ શું છે, ભક્તિ શું છે, જ્ઞાન શું છે, કર્મ શું છે, નિધિ ધ્યાસન શું, દરેક વસ્તુની સણાવટ. આ શબ્દો અત્યારના નથી, આદિ અનાદિના છે. અને તારનું કીધું છે આપણો વેદે કીધું તત્વમસી તું હીરો તું જ છે, બીજું જુદો છે જ ને. આ તો આવરણને લઈને ભૂલો પડ્યો. મામે વંશો જીવ લોકો જીવ ભૂતો સનાતન કે તું મારો જ અંશ છે પણ માયાના આવરણને લઈને સ્વરૂપનું ભણ ભૂલ્યો છે. અને પાછા સ્વરૂપના ભણમાં આવી જાય તો તું હું બધું એક જ છે, જુદું છે નહીં. અને પછી કીધું છે શ્યામજી મહારાજે લેનાળેર ચરણમાં ધર્યો આજ્ઞા દેવ અને ગુરુ માતાઈ ગુરુ પ્રતાપે શ્યામજી ગાવે જુગા જુગારો સાચો સોઈ મણિધારી જારી મમતા ન ડોલે સમજો ને સો હે. અને શ્રીફળ ચરણોમાં ધરી ગુરુ ગાદીએ બેહાડી ગુરુ મહારાજ ધારણ કર્યા છે. શ્યામજી મહારાજની વીરસિંહ વાઘેલા શિષ્ય બન્યા છે. અત્યારે વાઘેલા પરિવાર બાંધવગઢમાં બુંદેલખંડ પરિવાર બુંદેલખંડ વિસ્તાર કહેવાય છે ત્યાં અત્યારે રાજવંશીઓના ગુરુ આપણો શ્યામ ભગત છે. શ્યામજી મહારાજે ઘણા બધા આખ્યાનો લખ્યા છે, પદ લખ્યા છે. પણ એના મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની સરહદે આવેલું છે. મહારાષ્ટ્રમાંથી સ્થાયી છે એટલે એની માતૃભાષા મરાઠી છે. ઘણા બધા મરાઠીમાં એમના ભજનો છે, એક હિન્દીમાં છે. ગુરુ ગ્રંથ સાહેબ જે શીખોનો મેન ગ્રંથ છે ગુરુ ગ્રંથ સાહેબ એમાં આપણા શ્યામજી મહારાજની એક વાણી સમાવેશ કરી છે. હિન્દીમાં એક છે શ્યામજી એસી એસી ખિદમત કીજે જદ મારો સાહેબો પતિજે રેણી રાસોડી કરણીની કેસી કેચી એટલે કાતરી કરણીની કેસી અને સમજ ખડી જે અરે જ્ઞાન કોશ કો કાબુથી પકડો ને પછી દુઈ ધાકા બાલ કટી જે શ્યામજી એસી એસી ખિદમત કીજે. આવી એક વાણી છે મારવાડીમાં. અને આવું સરસ મજાનું ભજન કરી અને વીરસિંહ વાઘેલે કીધું કે બાપુ તમારો દેહ છોડો, ભલે ભારત ભૂમિમાં ભ્રમણ કરજો, ધર્મનો પ્રચાર રામાનંદજી મહારાજનો આદેશ છે, પણ પાછી સમાધિ લો કે તમારા અંતિમ દિવસોમાં બાંધવગઢમાં પધારીને મને દર્શન આપજો. અને બાંધવગઢમાં સમાધિ લીધી છે. આપણા કેટલાક ભક્તો સંતો જઈ આવ્યા છે અને અહીંયા સમાધિ મંદિર છે. અને આપણા શૈન સમાજને ઉજાગર કરી એક સંતોની હરોળમાં આવો સંત મહાપુરુષ આપણામાં થઈ ગયો. ચોક એનું સાહિત્ય મળે. હમણાં મને એક ભાઈએ બળોધરમાં આપણે ભાબર બળોધરમાં એણે મને એક આખી એમની શાખીઓ છે કબીર સાહેબના જેટલી શાખીઓ અને એણે લખ્યું. એણે PhD કર્યું છે
અને શેના ઈતના દીજીએ જામે કુટુંબ સમાય એ સાખી શેનજી મહારાજની છે. શેના ઈતના દીજીએ જામે કુટુંબ સમાય મેં બી ભૂખા ના રહું મારો સંત ભૂખ્યો ન જાય. શેનજી મહારાજ ભગવાનને કહે છે કે એટલું તો આપજે. શેના ઈતના દીજી એટલું હાલજે. હાવ અમારા સોમદાસ મહારાજ ગાયું કે પૈસા ભેળા મત કરજો, પણ પૈસા ભેળા કરજો એટલે આવા મંડવા બોધીને સંતોન તેડાવો ને શેના કરવું છે. પૈસા ખોટા ના, બે નંબરના ના કરતા એમ કે સોમદાસ મહારાજ, પણ હારા માર્ગ ના કરજો અને ઈ પૈસા આવા સુકૃતમાં વાપરો, આવા સંતોન તેડાઈને. તો એવા જુઓ ઘણી જગ્યાએ ઘણી વસ્તુની ના પાડે. ક્રોધ આપણે જરૂર નથી, પણ કોઈને ગાયને કોઈ હથિયાર લઈને કાપવા જતો એ ઠીઠણિયા ગાડે ચાલે, એ ક્રોધની જરૂર છે. તકતીઓ તમે જુઓ જૈનોના જૈન ત્યાં નોમ છે, તો ત્યાં ચોક ધર્માદામાં કે સમાજ આ શિક્ષણ સમિતિ તમારી ચાલે. ડીસાનું કામ એટલું બધું સરસ છે ને સાહેબ કે આટલા 10 તાલુકામાં વખણાય છે. ડીસાની લાઇબ્રેરી એટલા બધા વિદ્યાર્થીઓ કોમે લાગ્યા છે. આ વખાણવા લાયક કામ છે. અમે અમારા તાલુકામાંથી અમે જોવા આવ્યા બોલો. તો એના માટે એ જે શિક્ષણ સમિતિમાં લાઇબ્રેરીમાં પૈસો આપે છે ને એવા પૈસા તો કમાજો, નકર તો શાનો શું કરવો, ચા શાનો પાવો.